પણ થાય. અને જ્યારે સવાલ આ દેશની મહિલાના સન્માનનો હતો, એના અધિકારનો હતો, જ્યારે સવાલ આ દેશના કરોડો વંચિતો, શોષિતો, પીડિતો એમના સન્માનનો હતો, જ્યારે સવાલ આ દેશના એક મજૂરનો કે એક ગરીબનો હતો, અને જ્યારે એમ કહેવાય કે છૂઆછૂત નામનો જે દૈત્ય છે, છૂઆછૂત નામનો જે દાનવ છે, એ છૂઆછૂત નામના દાનવે ભારતને ભરડામાં લીધો, અને ત્યારે એ છૂઆછૂત નામના દાનવનો સંહાર કરવા માટે, એનો વધ કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્યમ તદાત્માનમ સૃજામ્યહમ પવિત્રણાય સાધૂણામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. એ દૈત્યના સંહાર માટે, ઉચ્ચ નીચ નામના દૈત્યના સંહાર માટે, ભેદભાવ નામના દૈત્યના સંહાર માટે આ દેશની અંદર એક અવતારે જન્મ લીધો, અને એને આપણે આજ આંબેડકર કહીએ છીએ. અને ભૂતકાળની અંદર, પ્રાચીન સમયની અંદર જે કોઈ અવતારો થયા છે ને, એ બધા રાજ પરિવારની અંદર થયા છે, રાજ કુટુંબની અંદર થયા છે. પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આ એક એવો અવતાર, જેણે એક ગરીબની કુંખે જન્મ લીધો, જેણે એક દલિતની કુંખે જન્મ લીધો, અને આ દેશના નાનામાં નાના વ્યક્તિની આંખમાં, એક ચા વેચવા વાળાની આંખની અંદર એને સ્વપ્ન મૂકી દીધું કે તું ધારે તો ભારતનો પ્રધાનમંત્રી બની શકે. આ કરી શકે તો આંબેડકર કરી શકે. અને હું એવું નથી કહેતો કે આંબેડકર કોઈ ઈશ્વર છે, પણ હું એટલું ચોક્કસ કહીશ, હું એટલું છાતી ઠોકીને કહીશ, ડંકાની ચોટ ઉપર કહીશ કે જગતના કોઈ ખૂણે, દુનિયાના કોઈ ખૂણે જો કોઈ ઈશ્વર હોય, જો કોઈ પરમાત્મા હોય ને, તો એ આવો જ હોય. અને આવો ના હોય તો એ પછી હોય કેવો સાહેબ? એ હોય તો આવો જ હોય. એટલા માટે આંબેડકરને જરૂર નથી ઈશ્વર બનવાની. આંબેડકરને ઈશ્વર બનવાની જરૂર નથી, પણ ઈશ્વરને આંબેડકર બની અને અવતરવાની, આ પૃથ્વીનો આંટો મારવાની જરૂર કાલે હતી અને આજે છે. અને આજ એક પ્રસંગ મને યાદ આવે, એક નાનકડો પ્રસંગ કે ન્યુયોર્કની ધરતી હોય, અને ન્યુયોર્કની ધરતીની અંદર ન્યુયોર્કની ધરતીની અંદર લાલા લજપત રાય ડોક્ટર બી.આર. આંબેડકરને પૂછે છે કે તમે ભારતની સ્વતંત્રતા માટે શું કર્યું છે? તમે ભારતની સ્વતંત્રતાની અંદર તમારું શું યોગદાન છે? અને ત્યારે ડોક્ટર બી.આર. આંબેડકરે લાલા લજપત રાયને જવાબ આપેલો કે લાલા લજપત રાય, એક દેશ બીજા દેશ ઉપર શાસન કરે તો એને ગુલામી કહેવાય ને? એ અન્યાય કહેવાય ને? લાલા લજપત રાયે કહ્યું કે હા. તો પછી એક વર્ગ બીજા વર્ગ ઉપર શાસન કરે, એક સમાજ બીજા સમાજ ઉપર શાસન કરે, આને શું કહેવાય? આને ગુલામી જ કહેવાય ને? એટલે લાલા લજપત રાય, તમે જે આઝાદીની લડાઈ લઈને નીકળ્યા છો એ તો કદાચ 200 વર્ષ જૂની છે, પણ હું જે આઝાદીની મશાલ હાથની અંદર લઈને જન્મ્યો છું, હું જે આઝાદીની લડાઈ લઈ અને આવ્યો છું, મારી જે લડાઈ છે ને એ તો 5000 વર્ષ જૂની છે. હું 5000 વર્ષની ગુલામીની અંદરથી આ દેશને આઝાદ કરવા માંગુ છું. અને આનાથી મોટો ફ્રીડમ ફાઇટર કોણ હોઈ શકે? આનાથી મોટો સ્વાતંત્ર્ય સેનાની કોણ હોઈ શકે? જેને ભારતના એક એક નાગરિકના આંગળીના ટેરવા, આજે ભારતના નાગરિકો છે ને, એક એક નાગરિકના આંગળીના ટેરવે ભારતના ભવિષ્યને નિર્માણ કરવાની તાકાત મૂકી દીધી. એક એક ટેરવાને એ અધિકાર આપી દીધો કે એ ધારે તો ભારતનું ભવિષ્ય નક્કી કરી શકે, એ પોતાની સરકાર ચૂંટી શકે,
એ પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે, આનાથી મોટી સ્વતંત્રતા કોણ આપી શકે? અને એ ડોક્ટર બી.આર. આંબેડકર, એ બાબા સાહેબને આજે લાડ લડાવવા છે, એ બાબા સાહેબને આજે યાદ કરવા છે. અને બહુ સરસ એની માટે તમે આ આયોજન કર્યું છે. બહુ સારી સંખ્યાની અંદર તમે ઉપસ્થિત છો, હાજર છો. અને ઝડપથી, કારણ કે હવે સમય વધારે થયો છે અને કાર્યક્રમની જે સાચી શરૂઆત છે એ સંગીતથી થાય. એટલે હા, જે અહીંયા કલાકારો ઉપસ્થિત છે એ તમને જે તમારી કોઈ ફરમાઈશ હોય તો એ પણ અમે પૂરી કરીશું. અને અમને જે મોજ આવશે, જે આજે હુજાડે આ પાત્ર, કારણ કે આ પાત્રની માટે અમે બોલતા હોય તો ઘણા અમને કહે તમે સારું બોલ્યા, પણ અમે સારું બોલીએ છીએ એવું નહીં સાહેબ, એ પાત્ર બહુ સારું છે. અમે એની માટે બોલવા બેહીએ ને તો અમારી વાણી ફરી જાય, વાણી અમારી ફરી ગઈ, અમારા શબ્દો બદલાઈ જાય. આજ એવું પાત્ર મળ્યું છે. અને એ પાત્રને તમે કોઈ ઉપાધિ આપો ડૉક્ટર બી.આર. આંબેડકરને, તો હું કહું છું કે એ ઉપાધિનું સન્માન છે, ઉપાધિનું માન વધી જાય. એટલે એવા બાબા સાહેબ આંબેડકર, એક નાનકડી કલાકારોની અહીંયાથી તમને ઓળખ કરાવી દઉં. છેક દૂર દૂરથી અહીંયા જે કોઈ પણ કલાકારો આજે ઉપસ્થિત છે એની એક નાનકડી તમને ઓળખાણ આપી દઉં. અને ઓળખાણ આપું ને એટલે તમે તાળીઓનો ગળગળાટ કરી અને એ દરેકે દરેક કલાકારને વધાવજો. અને બધા આપણા જ છીએ. સૌ પ્રથમ જો કોઈની ઓળખ આલું તો જેને 20-20 વર્ષથી એમ કહેવાય કે પોતાની આજે આંગળીઓ છે એ આંગળીઓના ટેરવાઓને તબલાની ટેવ પાડી છે. છેલ્લા 20 વર્ષથી જે સંગીતની દુનિયામાં જે સંગીતની સાધના કરી રહ્યા છે અને ભારતભરની અંદર એ જઈ અને પોતાના કાર્યક્રમો આપે છે. અને જેના નેજા હેઠળ અમે આજે અહીંયા મળ્યા છીએ, જે અમને તમારી વચ્ચે લઈ આવ્યા છે, એવા ખૂબ સુંદર આજના તબલા ઉસ્તાદ ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ શ્રીમાળી. એક વખત જબરદસ્ત તાળીઓના ગળગળાટથી આપણે પ્રદ્યુમનભાઈને વધાવી લઈએ. નૈણ સે નૈણ મિલે અને નૈણ પદાર્થ હોય. આજે અમારી અને તમારી જે આંખો મળી રહી છે એ આ પ્રદ્યુમનભાઈના કારણે શક્ય બન્યું છે. ત્યાર પછી જો કોઈ ઓળખાણ આપું તો વિજાપુરનો એક બુલંદ અવાજ, પંડ્યા સમાજનું ઘરેણું, એટલે ભાઈ શ્રી સંદીપભાઈ પંડ્યા. અને બહુ મીઠો ગાયક, ગુજરાતની અંદર જેની એક આગવી લોકચાહના છે. ઠેર ઠેરથી, ગામડે ગામડેથી લોકો એ માણસને બોલાવે છે. હા, અને GTPL ઉપર પણ એ લાઈવ આવતા હોય છે. એવા ભાઈ શ્રી સંદીપભાઈ પંડ્યા, ફરી એકવાર તમે એમને તાળીઓથી વધાવી લો. અને એટલી જ તાળીઓ અમારા ભાઈ શ્રી પ્રવીણભાઈ માટે, એ પણ એટલા જ સુંદર કલાકાર. અને પહાડી અવાજ, પહાડની અંદરથી જેમ ઝરણું ફૂટે ને એવો અવાજ ભાઈ શ્રી પ્રવીણભાઈનો, પ્રવીણભાઈ દેલવાડિયા. ત્યારબાદ ભાઈ શ્રી ગોપાલભાઈ, ઓર્ગન પ્લેયર છે અને એ પણ આજે આપણને એમના સંગીતથી સાથ આપવાના છે. ત્યારબાદ જો કોઈની ઓળખ આપું તો ભાઈ શ્રી રમેશભાઈ પટેલ, પેડ ઉપર, પેડ સાથે જે આજે આપણને એમની કલાનો લાભ આપવાના છે, એવા ભાઈ શ્રી રમેશભાઈ. અને છેલ્લે એક નાનકડી ઓળખ, કારણ કે કલાકાર ગમે એટલા હારા હોય પણ આ સાઉન્ડ છે ને, સાઉન્ડ એ બહુ મોટો ભાગ ભજવે. અને સાઉન્ડ એક કલાકારને સારો કરી અને બતાવી શકે. એટલે એવું આજનું આ સાઉન્ડ, જય ભોલે સાઉન્ડ. એક વખત જબરદસ્ત તાળીઓના ગળગળાટથી આપણે આજના સાઉન્ડને વધાવી લઈએ. અને હવે આપની નજર સમક્ષ વિનંતી કરું ભાઈ શ્રી સંદીપભાઈ અને ભાઈ શ્રી પ્રવીણભાઈને કે આવી અને એમને જે મોજ આવે એવા બાબા સાહેબના ભજનોથી, બાબા સાહેબના ગીતોથી આપણને આનંદિત કરે. ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સંદીપભાઈ, એક જબરદસ્ત તાળીઓનો ગડગડાટ કરી અને આવકાર આપો. જય ભીમ.
સર્વેને જય ભીમ. જય ભીમ. જય ભીમ. હાલો અહીંયા જય ભીમ બોલવાની બાધા છે? કોણ શરદીભાઈ 3 વખત બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. બોલો જય ભીમ. જય ભીમ. 25% અવાજ છે આમાં, મોજ નથી આવતી વાલા. આમ બોલો જય ભીમ. अगर बाबा दलितों में पैदा न होता, अगर मेरे बाबा दलितों में पैदा न होता तो दलितों का गुजारा न होता, और यूं ही डूब जाती हमारी नैया अगर बाबा भीम ने सवारा न होता. हाँ धोचे अपनी नाव हालक डोलक થઈ જાત. આપણે ખુરશી ઉપર જે બેઠા છે ને એ બાબાનો પ્રતાપ છે. સંસદમાં બી બેસીએ છીએ ને બાબાનો પ્રતાપ છે. વિધાનસભામાં બેસીએ છીએ બાબાનો પ્રતાપ છે. અને બહેનો, તમે જે નોકરીઓ કરો છો ને એ બાબાનો પ્રતાપ છે. આપણે બધા આસો મહિનાનો છેલ્લો દિવસ દિવાળી મનાવીએ છીએ. બધા મનાવે છે ને? સાચી દિવાળી તો 14 એપ્રિલ છે. તો પાછા કેમ રહીએ વાલા? અને બીજી વાત, આ તમારું પહેલું આયોજન છે, પહેલું ફર્સ્ટ. અને તેમ છતાં તમે આટલી સારી વેદનીમાં બેઠા છો, આટલા બધા સપોર્ટ કરો છો, સારું આયોજન છે. તો હું ભગવાન બુદ્ધને એવી વિનંતી કરું કે વર્ષોના વર્ષ બાબા ભીમની આ દિવાળી આવી રીતે આ સોસાયટીમાં, આ એપાર્ટમેન્ટમાં ઉજવાય એવી હું બુદ્ધ ભગવાનને પ્રાર્થના કરું. આજે 14 એપ્રિલ એટલે આજે આપણા બધાની શું કહેવાય? શું કહેવાય? દિવાળી. એટલે આજે ગાવાનું મન થાય, આવજો આવજો જયંતી ભીમરાવની, જયંતી ભીમરાવની. આવજો આવજો જયંતી ભીમરાવની, જયંતી ભીમરાવની. 14 એપ્રિલ છે આજે જયંતી ભીમરાવની. ઓ જયંતી ભીમરાવની, જયંતી ભીમરાવ. બોલો બધા જય ભીમ. જય ભીમ. દિવાળીના ટાઈમે આંગણું આપણે વાળીએ છીએ, આજે વાળવાનો ટાઈમ છે. એવી સ્વચ્છતા રાખીએ. આંગણા ઉજાડીને તોરણ બંધાવજો, આંગણા ઉજાડીને તોરણ બંધાવજો. ચોખા કંકુથી ચોકને પુરાવજો, ચોખા કંકુથી ચોકને સજાવજો. સાચી દિવાળી છે આજે, આજે માં જયંતી ભીમરાવની, જયંતી ભીમરાવની. 14 એપ્રિલ છે આજે, આજે માં જયંતી ભીમરાવની, જયંતી ભીમરાવની, જયંતી ભીમરાવની. જય ભીમ.
અને આ લીટી સાંભળી અને સંકલ્પ કરજો કે આટલી વસ્તુ મારે કરવાની છે આવતા દિવસોમાં. કુસંબકા બે ભાઈ બોલતા ના હોય ને એકબીજાને તો બોલજો વાલા. દેરાણી જેઠાણી બોલતા ન હોય તો બોલજો. હાહુ વહુ બોલતા ન હોય તો બોલજો. એકતા લાવજો ઘરમાં વાલા. આસ્તે કરાવજો. કુસંબ કાઢજો ને એકતા રે લાવજો. ઉત્તમ પ્રકાર જો ને એકતા લાવજો. ભેદભાવ રાખીને દૂર ભગાવજો. કરવા સેવાના કાજ આજમાં જયંતી ભીમરાવની. એ જંતી વિમલાવની. આવજો આવજો યાર આજ મારે જયંતી ભીમરાવની. હે આવજો આવજો યાદ યાદમાં જંતી વિમલાવની. જંતી વિમલાવની. અને આજનો આજે દિવસ છે. અત્યારે તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર જો તમે ગૂગલમાં જઈ અને સર્ચ કરો કે ધ બિગેસ્ટ જયંતી ઇન વર્લ્ડ, તો એમાં ગૂગલ તમને કહેશે કે વિશ્વની જો સૌથી મોટામાં મોટી કોઈ જયંતી હોય જેને વિશ્વની અંદર સૌથી વધારે ઉજવવામાં આવતી હોય, સૌથી વધારે દેશો દ્વારા, સૌથી વધારે લોકો દ્વારા જો કોઈ જયંતીને મનાવવામાં આવતી હોય કે સેલિબ્રેટ કરવામાં આવતી હોય તો એ આજની તારીખ છે, એ આજનો દિવસ છે, એ ડૉક્ટર આંબેડકરની જયંતી છે. એ વાલા એમાં આપણે બધા સંમલિત છીએ. આપણે બધા એમાં ભેગા છીએ એના માટે તાળીઓ થઈ જાય વાલા. કન્યા વિગ્રહના પાપને કાઢજો.